बोल दगाए मात की जय। भैया जो आज से शनिवार કામ થયું સંપૂર્ણ ઓટલાનું આ કપસી હજુ નાખવાની છે અને કપસીનું કામ બી પૂરું થઈ જાય ભાવ કોઈ બી ઠેકેદારના કામ થઈ ગયું પૂરું આરસીસીનું કામ આરસીસીનું રહી ગયું બજર નાખવાના માંડવીનામાં બી માટી નખાવી દીધી થોડી જે પૂરી થઈ જાય અને આ ભાઈ બેઠા જો આ બધું સાફ થઈ ગયું માતાજીની દયા છે પણ મારું કહેવાનું એટલું છે કે કામ આપણે છૂટક કે કોઈને ના લાય યા કે કોઈને કોઈ મોજૂદ રહેવા આવ્યા તો ચાલો માતાજીની દયા હાથી રહી જાય તો આ થઈ ગયું નહીં તો પાણીનો સકવાર બીજો સકવાર બહુ કુછ થયું અને હવે તમને બધું ચેરવા મોડલ બી દેખાડું આ જો હમણાં તો ભાઈ બી આવી કે બહુ કામ કરાયું હા અને પેલા વીજળા ખેતર હતા હજુ માટી નખાઈ રહી અને આ પૂરું આપણું તરિયું થઈ ગયું આ જમીનથી જો ચીકલા ઓછો સારિયા 4 ફૂટનું તરિયું થઈ ગયું આ તરિયું પૂરું થઈ ગયું સાફ સૂફ બજર આવી કે સિમેન્ટનો માલ નખાઈ ગયો હજુ કપસીનો માલ નાખવાનો છે માંડવીના બરોબર આવી ગયો બરાબર છે હવે આ જુઓ આ કામ કરાવો મેં આ તૂટી ગયું નલકા હતી બધી લેન્ડ તૂટી ગઈ બધા લેન્ડ ખાડા માડા ગોળાઈને બધા બંધ કરાવી દીધા જ્યાં જ્યાં ચકલા જવણા હતા એ અને બીજા જોયો જ્યાં કામ બનશે અને હજુ મય પથ્થરનું કામ બી ચાલી રહ્યું આ લોકો આ જઈ રહ્યા કપસીનું કામ બાકી રહી ગયું બીજે ભાઈથી સંપર્ક રાખજો તમે રાખજો અમે રાખજો જો સભ્યાને કહું કે બીજે ભાઈ હવે કપસીનો માલ નખાઈ દે વરસાદનો ટાઈમ થઈ ગયો બહુ આગળ હવે શું થાય એ એમને કપસીનો માલ નખાઈ જાય તો આપણું વ્યાધિ ખતમ થઈ જાય 2 મહિના 1.5 મહિનો પછી એના બાદ એ આપણને ફોન કરે આપણે એ વધારે જોર લગાવી રહ્યો લેન્ચ મેં અને જેમ પેલા આપણે કાસુલના મેં આ થોડી ફોકસ કમ છે એનું આ પથ્થરનું કામ તમને દેખાડું આ ઓટલો આકડો ઓછો થઈ ગયો આ બેઠા ઉપર બરાબર છે બધા જોતા રહો આ કઢીનું કામ બી પથ્થરનું કામ ચાલુ છે આ હજુ બાકી બહુ પડશે ઘરવાનું એમનું હવે ધૂળો નહીં ધૂળો તો લગેલો છે લેન્ચ ને આ બધો હજુ પથ્થરો કરવાનો સાર્યો હો આ પથ્થરો કરવાનો છે આ બધો લઈને બેઠા કરવાનો આ બધો કરવાનો છે આ બધો કરી ગયો આ પથ્થર બધો સારા થઈ જાય હજુ બધું બાકી કરું હજુ બાકી તો 2 મહિના ખેતા મારીએ પથ્થર જે બસ હજુ પથ્થર બધું બાકી કરું તો કામ તો ભાઈઓ कम से 60-65% काम तो આપણું બની જાવ કમ સે કમ 65%ના ઉપર કામ થઈ જાવ અને બધું કામ ચાલી ગયું હવે આમ કામ કરો છો આમાં કરે તો એમની મરજી ના કરે તો એમની મરજી બરાબર છે આ તમને બધા અમને આ જાણકારી આપી દીધી 21 તારીખ છે આજ 21 તારીખ છે 21/6/2025 શનિવારનો દિવસ હવે આમાં જઈ રહ્યા કાલ ટિકિટ છે અમારી કાલ હું જતો રહીશ બંસીભાઈને કાલ દિલ્હીઓને બી જતા રહે આ અમૃતભાઈ રહ્યા થોડી દેખરેખ રાખે તો સહી છે રાખજે ભાઈ અમૃતભાઈ દેખરેખ કાંઈ કરે કોઈ વાત થાય તો ફોન અમને કરી દે પેલા વિજયને કરી દેજે પેલા વિજયના ખેતરમાં માટી નખાવી ભાઈ એ બી અમને થઈ ગયું છે આ બધી તમને ફિલ્મની પાડી જાણકારી આવી બરાબર ને આ વિજલા ભાણું ખેતર આગળ અને આ કાંતિ ભાણું ખેતર આ માટીના ટ્રેક્ટર તો નખાયા 2-3 રાતે બંધ થઈ ગયા તો અત્યારે પાછા હાથે પાછે લાગા પૈસા ડબલ આલવાના કરે તોય નહીં કરતા પણ આ વીજળાએ ખેતર શેરી દીધું તો બોલવાનું તો કશું ના થયું અને હારો રે વીજળો અને કામ પછી પણ હામે નાકા પર 2-3 ટ્રેક્ટર આવી રહ્યા અને નાખી રહ્યા અને આમનું એ પૂરું કરાવી દીધું બરાબર છે કોઈ ચીજનો વાંધો નહીં માથે જે કર્યું બધું સંપૂર્ણ કામ થઈ ગયું અત્યારે જે ઉમ્મીદ નથી એ બી થઈ ગયું બરાબર છે ને લો 2-4 ટ્રેક્ટર આવશે અહીં બી પણ બી આવશે હા અને આ બધા ભાઈઓને જાણવામાં આવે કે કામ સારું થઈ ગયું માતા હિન્દુઆ કરજો કે માં આગળ બી કામ સારું જ કરાઈ જાય અમારા બધાનું અને મઠનું બી કામ સારું કરજે અને સારું થવું જોઈએ ઠેકેદારથી સંપર્ક રાખજો લા ભાઈ બધા હમણાં કોઠે સભ્યોને હાલો જય માતાની